Hello, dear friends. Myself R.H. Prajapati, lecturer in Mechanical Department in KD Polytechnic Patan. Today I am going to explain you the third chapter of Basic Engineering Drawing and Graphics, that is lines, lettering and dimensioning. તો ડિયર ફ્રેન્ડ્સ, આ વિડીયો અમે જે એડમિશન ત્રીજા રાઉન્ડમાં કે લેટ એડમિશન થયેલા છે તેવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ખાસ બનાવ્યા છે, જેથી તે લોકો આ વિડીયોનો પૂરેપૂરો ઉપયોગ કરે તેવી અમારી વિનંતી છે. અગાઉ આપણે શરૂઆતના 2 ચેપ્ટરમાં ડ્રોઈંગના સાધનો અને લેઆઉટ એન્ડ પ્લાનિંગના વિડીયો મૂક્યા. હવે આજે ત્રીજું ચેપ્ટર છે, જેમાં પહેલો ટૉપિક છે ટાઈપ્સ ઓફ લાઇન. તો ડિયર ફ્રેન્ડ્સ, ટાઈપ્સ ઓફ લાઇન કેવી દોરવાની અને તેની એપ્લિકેશન, આ 3 વસ્તુ છે. પહેલી છે કન્ટિન્યુઅસ થીક લાઇન, જે જાડી લાઇન આવે. જો એનું ડાયમેન્શન લેવામાં આવે રેફરન્સ, તો 1.2 mm ની આ બેઝિક સાઇઝ કહેવાય. તે વિઝિબલ આઉટલાઇન માટે, એટલે કે આપણે બોર્ડર બનાવીએ, કોઈ ડ્રોઈંગ દોરીએ, એમાં તેનો હાઇલાઇટ કરવાની છે, તે લાઈનો માટે આ ઉપયોગ થાય છે. સેકન્ડ છે કન્ટિન્યુઅસ થીન લાઇન, જે પાતળી લાઇન હોય છે, જે 0.4 mm હોય છે. જો ઉપરની લાઇન 1.2 હોય તો તેના રેફરન્સમાં આ 0.4 mm હોય છે, અને આછી એને પાતળી દોરવામાં આવે. આ લાઇનનો વધુ ઉપયોગ થાય છે, જેમ કે ડાયમેન્શન લાઇન, લેડર લાઇન, એક્સટેન્શન લાઇન, કન્સ્ટ્રક્શન લાઇન, આઉટલાઇન ઓફ એડજસન્ટ પાર્ટ, હેચિંગ એન્ડ રિવોલ્વ સેક્શન. આ રીતના તેના ઉપયોગ છે. ત્રીજી છે કન્ટિન્યુઅસ થીન વેવી, એટલે આ રીતના સમુદ્રના મોજા જેવી. તે ઇરેગ્યુલર બાઉન્ડ્રી લાઇન માટે અને શોર્ટ બ્રેક લાઇન માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ ચોથી લાઇન છે શોર્ટ ડેસીસ મીડિયમ, અને હિડન લાઇન પણ કહેવાય અથવા ડોટેડ લાઇન પણ કહેવાય. તો આ રીતના નાના નાના ડેશ. તો આમાં પહેલા ડેશનું માપ 2-3 mm, ત્યારબાદ 2 mmની ગેપ, પછી બાકીના 2-3 mmના ડેશ, જે બધા ડેશ સરખા હોવા જોઈએ, અને જે ડેશ છે તેનાથી નાની એની ગેપ હોવી જોઈએ. તો હિડન લાઇન માટે કોઈ પાર્ટ્સ દેખાતો નથી, તેનો ઉલ્લેખ કરવા માટે આ લાઇનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે લોંગ ચેન લાઇન. તો પહેલાં મોટો ભાગ 7-8 mm, પછી 2 mm ગેપ, પછી 3 mm ડેશ, પછી 2 mm ગેપ, પછી 7-8 mm, એમ મોટો નાનો એમ વચ્ચે ગેપ. આવી રીતની એક ચેન લાઇન દોરવામાં આવે છે, અને સેન્ટર લાઇન પણ કહીએ છીએ. તેનો ઉપયોગ સેન્ટર લાઇન, લોકસ લાઇન, એક્સ્ટ્રીમ પોઝિશન ઓફ ધ મૂવેબલ પાર્ટ્સ સિચ્યુએટેડ ઇન ફ્રન્ટ ઓફ ધ કટિંગ પ્લેન્સ એન્ડ પીચ સર્કલ. નોર્મલી આનો ઉપયોગ સેન્ટર લાઇન, પીચ સર્કલ માટે અને મૂવેબલ પાર્ટ્સની જે એક્સ્ટ્રીમ પોઝિશન હોય તે દર્શાવવા માટે થાય છે. ત્યારબાદ છે લોંગ ચેન, થીક એટ એન્ડ્સ એન્ડ થીન એલ્સવેર. ચેન લાઇન જ, પરંતુ બંને છેડા જાડા અને બાકીના વચ્ચે ભાગ છે એ પાતળી લાઇન. તે કટિંગ પ્લેન લાઇન માટે વપરાય છે. આપણે કોઈ મોડલનું કટ સેક્શન બતાવવો હોય ત્યાં આ લાઇનનો ઉપયોગ થાય છે. 7મી લાઇન છે લોંગ ચેન થીક. તે આખી ચેન લાઇન ડાર્ક અને જાડી દોરવામાં આવે છે, ટુ ઇન્ડિકેટ સરફેસીસ વિચ આર ટુ રિસીવ એડિશનલ ટ્રીટમેન્ટ. કોઈ જોબ ઉપર એડિશનલ ટ્રીટમેન્ટ કરવાની હોય તે સરફેસને આ લાઇનથી દર્શાવવામાં આવે છે. અને છેલ્લી લાઇન છે રૂલ્ડ લાઇન એન્ડ શોર્ટ ઝિગઝેગ લાઇન. ઝિગઝેગ લાઇન એટલે કે લોંગ બ્રેક લાઇન, બહુ લાંબી લાઇન હોય અને એને કટ કરીને દર્શાવવાની હોય ત્યારે આ લાઇનનો ઉપયોગ થાય છે. આ પ્રમાણે અલગ અલગ લાઇનના પ્રકાર છે. અહીંયા એક લાઇનનું ગ્રુપ છે કે ભાઈ પહેલી લાઇન 1.2 હોય તો તેના રેફરન્સમાં બીજી 0.4 હોય, પછી 1.2 હોય, 0.4 હોય, એવી રીતના અલગ અલગ લાઇનના થિકનેસ દર્શાવી છે. જો પહેલી લાઇન 0.8 હોય તો બીજી લાઇન 0.3 હોય. આવી રીતના લાઇનના ગ્રુપ દર્શાવેલા છે. અહીં લાઇનના અલગ અલગ ઉપયોગ, એની એપ્લિકેશન દર્શાવી છે. દાખલા તરીકે આ જે કોમ્પોનન્ટ મેઇન છે તો ડાર્ક લાઇનથી, એટલે કે કન્ટિન્યુઅસ થીક લાઇન દર્શાવી છે.
આ હેચ લાઇન છે જે સેક્શન લાઇન કહેવાય. આ સેન્ટર લાઇન છે તેની એક્સ્ટ્રીમ પોઝિશન કે ભાઈ આ હેન્ડલ આટલે સુધી આવે છે અને અહીંયા આટલે સુધી આવે છે તો સેક્શન લાઇન બતાવી છે. અહીંયા કટ સેક્શન બતાવ્યો છે તો છેડો જાડો છે એ કટ સેક્શન અહીંયા દોરીને બતાવ્યો છે તમને અલગ. અહીંયા ઝિગઝેગ લાઇન બતાવી છે કે ભાઈ નીચેનો પોર્શન કેટલો લાંબો છે ખબર નથી તો ત્યાંથી કટ કરી દીધો. આ રીતના અલગ અલગ લાઇનના ઉપયોગ દર્શાવેલા છે. હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપણે ત્રીજું ચેપ્ટર ચાલે છે જેમાં હવે અક્ષર લેખન એટલે કે લેટરિંગનો અભ્યાસ કરીએ. તો લેટરિંગમાં અત્યારે તો ટેમ્પલેટ આવવા માંડ્યા છે જે સ્ટેન્સિલનો ઉપયોગ થાય છે, ડાયરેક્ટ લખી શકાય છે. તેનાથી પણ વધુ હવે ઓટોકેડ આવી ગયું એટલે સ્ટેન્સિલનો પણ ઉપયોગ નહિવત થઈ ગયો છે. પરંતુ શરૂઆતમાં આ રીતના અક્ષર લેખન કરવામાં આવતું કે નાના નાના ચોરસ બ્લોક બનાવવામાં આવે જેમાં 7 ભાગ ઊંચાઈ અને 5 ભાગ પહોળાઈ એ પ્રપોર્શનમાં એટલે કે 5:7 તે પ્રપોર્શનમાં અક્ષર લખવામાં આવે. તો આવી રીતના ચોરસ બ્લોક બનાવવામાં આવે જેમાં 3-3 એમએમના બ્લોક અથવા 5-5 એમએમના બ્લોક બનાવી આવી રીતના અક્ષર લેખન કરવામાં આવે તો અક્ષર સારા દેખાય છે. આમાં A to Z અને 1 to 9 અને 0 એટલે કે આલ્ફાબેટિક અને ન્યુમેરિકલ અક્ષરો લખવામાં આવે છે. અહીંયા કેપિટલ લેટર બતાવ્યા છે. એ સ્મોલ લેટર, કેપિટલ અને ઇન્ક્લાઇન લેટરમાં આ તમે જુઓ કે 75 ડિગ્રી જે વર્ટિકલ લાઇન છે તે વર્ટિકલની જગ્યાએ તેને 75 ડિગ્રી દોરવામાં આવે તો તે ઇન્ક્લાઇન લાઇન બને છે. તેને ઇન્ક્લાઇન લેટર કહે છે અથવા તો ગોથિક લેટર કહે છે. તો અક્ષરની ઊંચાઈ એ પણ પ્રિફિક્સ છે. ટાઇટલ બ્લોકમાં તમે જે ડ્રોઈંગ નંબર લખો છો, કટિંગ પ્લેન દર્શાવતો નંબર લખો છો તે 10 થી 12 એમએમની ઊંચાઈ હોય. ડ્રોઈંગનું ટાઇટલ આપવાનું હોય તો 6 થી 8 એમએમ હોય. પેટા ટાઇટલ હોય તો 3, 4, 5, 6 એમએમ હોય. આ રીતના અક્ષરના માપ આપેલા છે. દરેક અક્ષર સરખા લખવામાં આવતા નથી. ટાઇટલ મોટું હોય તેનાથી અક્ષર નાના, નીચે જે ડિટેલ હોય તે નાના અક્ષર હોય. આ પ્રમાણે અક્ષરની સાઇઝ નક્કી થતી હોય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં માપ લેખન જોઈએ. માપ લેખન એટલે કે ડાયમેન્શનિંગ. તો કોઈપણ ડ્રોઈંગને ડાયમેન્શન આપવામાં આવે છે. ડાયમેન્શન આપવામાં આપણે તેની ડાયમેન્શનિંગની વિવિધ પદ્ધતિઓ હોય છે. તો એમાં માપ રેખાઓ જેને ડાયમેન્શન લાઇન કહેવાય તે કન્ટિન્યુઅસ થીન લાઇન હોય છે. તેના 2 છેડે ઊભી લાઇન દોરવામાં આવે. કેટલાક ડાયમેન્શનિંગમાં વચ્ચેથી લાઇનને તોડી તેમાં લખવામાં આવે. તેના 2 છેડે એરો દર્શાવવામાં આવે છે. તો એરોમાં એક પ્રપોર્શન હોય છે જે ધ્યાન રાખવાનું હોય છે જેમાં આ લેન્થ 3x હોય તો આ પહોળાઈ છે એ x હોય. એટલે આ પ્રપોર્શનમાં એરો દોરો તો સારો લાગે. ડાયમેન્શનિંગમાં માપ કેવી રીતના લખવામાં આવે જો આ ઊભી લાઈન પછી વચ્ચે વર્ટિકલી 30 mm લખ્યું છે, અહીંયા 20 mm લખ્યું છે. અહીંયા અંદરથી એરો દર્શાવ્યો છે, અહીંયા બહારથી એરો દર્શાવે છે. ડાયમેન્શન નાનું હોય તો બહારથી એરો દર્શાવવામાં આવે છે. આ રીતના પણ ડાયમેન્શન દર્શાવવામાં આવે છે. જો નાના નાના માપ એક જેવા હોય તો આવો એરો કરી અને નીચે લખી શકાય છે. વર્ટિકલ ડાયમેન્શન દર્શાવવા હોય અથવા તો વર્ટિકલ લાઇન હોય તો આ રીતના ડાયમેન્શન દર્શાવી શકાય. અહીંયા આવો એક શોલ્ડર બનાવીને ઉપર લખેલું છે. આ અલગ અલગ પ્રકારના ખોટા એરો દર્શાવેલા છે જે ડ્રોઈંગ તમારું
ખરાબ દેખાય તેના કારણે. માપ લેખનની રીતો એટલે કે મેથડ ઓફ ડાયમેન્શનિંગમાં એલાઇન મેથડ અને યુનિડાયરેક્શનલ મેથડનો વિશેષ ઉપયોગ થાય છે. એલાઇન મેથડમાં જે માપ લેખન છે તે જમણી બાજુથી વાંચી શકાય અથવા તો નીચેથી વાંચી શકાય અને તે ડાયમેન્શન લાઇનને લંબ વચ્ચે લખવામાં આવે છે. જ્યારે યુનિડાયરેક્શનમાં ડાયમેન્શન લાઇનને વચ્ચેથી ભૂસી નાખી અને માપ ઊભા લખવામાં આવે છે. તમારી ડ્રોઈંગ લાઇન ગમે તે હોય, હોરિઝોન્ટલ હોય કે વર્ટિકલ, પરંતુ ડાયમેન્શન તેમાં ઊભા લખવામાં આવે છે. મોટા ડ્રોઈંગમાં યુનિડાયરેક્શનલ મેથડનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ ડાયમેન્શનિંગના નિયમો. તો ડાયમેન્શન આપવામાં નિયમો ધ્યાન રાખો કે આપણે કોઈપણ ડ્રોઈંગ હોય તો તેમાં ડાયમેન્શનિંગ બધા જ દર્શાવી દેવાના. કોઈ જગ્યાએ ડાયમેન્શનિંગની ગણતરી કરવાની કે અનુમાન કરવાની કે ધારણા કરવાની જરૂર પડે નહીં તેવી રીતના ડાયમેન્શન બતાવવાના. એટલે કે કોઈપણ જગ્યાએ ડાયમેન્શન રહી ન જાય, ડાયમેન્શન રિપીટ ન થાય, કોઈ જગ્યાએ ડાયમેન્શન એઝ્યુમ કરવાની જરૂર ના પડવી જોઈએ કે આ માપ આટલું હશે એમ કરીને સમજી લે, એવું પણ ના હોવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ડ્રોઈંગની બહાર જ ડાયમેન્શન આપવા. પછી આકારની લાક્ષણિકતા દર્શાવતા હોય, ધારો કે સર્કલ હોય તો સર્કલ જ્યાં દોરી હોય ત્યાં જ ડાયામીટર દર્શાવો. સ્ક્વેર દોરી હોય તો સ્ક્વેર ત્યાં દર્શાવો અને ત્યાં એસક્યુ લખો. હેક્ઝાગોન હોય ત્યાં જ તેનું ડાયમેન્શન દર્શાવો. રેડિયસ હોય તો સર્કલ જ્યાં આવતું હોય ત્યાં જ રેડિયસ બતાવો. એકના એક માપ રિપીટ ન થાય તે ધ્યાન રાખવું. વિઝિબલ લાઇન વચ્ચે જ માપ આપવું. જે ડાયમેન્શન લાઇન હોય ત્યાં જ માપ. હિડન લાઇન કે સેક્શન લાઇન એવી જગ્યાએ માપ દર્શાવવાના નહીં. માપ લેખનમાં માપ રેખાઓ એકબીજાને છેદે નહીં તેનું ધ્યાન રાખવું. ડાયમેન્શન લાઇન નીચે દર્શાવી હોય તો ઊભી લાઇન દોરો તો નીચેની લાઇન કટ ન થાય, એકબીજાને ઇન્ટરસેક્ટ ન થાય, તે પ્રમાણે ડાયમેન્શન આપવાના છે. બે માપરેખાઓ અથવા માપરેખા અને આઉટલાઇન વચ્ચે 7થી 8 mmનું અંતર રાખવું. ડાયમેન્શન લાઇન એકબીજાની નજીક હોય તો પણ બે લાઇન વચ્ચે 7-8 mmની ગેપ રાખવી. ડ્રોઈંગ અને ડાયમેન્શન લાઇનની વચ્ચે પણ 7-8 mmની ગેપ રાખવી, જેથી આપણે આંકડા લખીએ તો કન્જક્શન ના થઈ જાય. સેન્ટર લાઇનનો અથવા તો આઉટલાઇનનો ઉપયોગ માપરેખામાં કરવો નહીં. ડ્રોઈંગની જે લાઇન હોય તે જ ઉપયોગમાં લઈ લેવાની નથી, અથવા કોઈ સેન્ટર લાઇન હોય તો તે પણ ડાયમેન્શન લાઇનમાં ઉપયોગમાં લેવાની નથી હોતી. જો એક જ બાજુએ ઘણા માપ દર્શાવવાના થાય તો નાનું માપ પહેલાં અને ધીમે ધીમે મોટા માપ દર્શાવવાના હોય. તે રીતના એંગલમાં મોટો ખૂણો પહેલાં દર્શાવાય અને નાનો ખૂણો બહારની બાજુ ધીમે ધીમે દર્શાવવાના, એ યાદ રાખવાનું. જો વ્યાસ, ત્રિજ્યા, ચોરસ આવું કંઈ દર્શાવવાનું હોય તો તે માટે સ્ક્વેર, હેક્સ, ડાયામીટર હોય તો ફાઈ, સ્ફિયર હોય તો સ્ફિયર, આ રીતના સિમ્બોલ કે જે શોર્ટ વર્ડ્સનો ઉપયોગ કરી અને ડાયમેન્શન દોરવાના હોય છે.